જો અત્યાર સુધી તમારા ખરાબ સિવિલ સ્કોરના કારણે બેંકો દ્વારા તમારી લોન અરજી વારંવાર નકારવામાં આવી હોય તો હવે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી, કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2025 માટે સિવિલ સ્કોરના નિયમોમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે, જે લોન લેનારાઓ માટે મોટી રાહત લઈને આવ્યો છે। આ નવા નિયમ અંતર્ગત બેંકો હવે ફક્ત ખરાબ સિવિલ સ્કોરના આધારે તમારી લોન અરજીને સીધી જ રિજેક્ટ નહીં કરી શકે। માત્ર સિબિલ સ્કોર નહીં, અન્ય પરિબળો પણ ધ્યાનમાં લેવાશે। આરબીઆઈના નવા નિયમ મુજબ હવે માત્ર સિબિલ સ્કોરના આધારે લોન રિજેક્ટ નહીં કરી શકાય। બેંકોએ લોન અરજદારની આવક, વર્તમાન ઈએમઆઈ લોડ, બેન્કિંગ વર્તન અને નોકરીની સ્થિરતા જેવા અન્ય ઘણા મહત્વપૂર્ણ પરિબળોને પણ ધ્યાનમાં લેવા પડશે। આ નિર્ણય એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે જેમનો સિબિલ સ્કોર કોઈ કારણસર ખરાબ થયો હોય, પરંતુ ત્યારબાદ તેમણે પોતાની આર્થિક સ્થિતિ સુધારી લીધી હોય। લોન રિજેક્ટ કરવા માટે કારણ આપવું પણ ફરજિયાત રહેશે। આરબીઆઈએ એવો મોટો મહત્વનો નિર્ણય લીધો છે। આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હવે બેંકો અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ લોન અરજી નકારવા માટે કેટલાક નિશ્ચિત નિયમોનું પાલન કરવું પડશે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જો તમારી લોન અરજી નકારવામાં આવે છે તો બેંક અથવા તો એનબીએફસી દ્વારા તમને તેનું ચોક્કસ અને સ્પષ્ટ કારણ જણાવવું ફરજિયાત બનશે। અત્યાર સુધી ઘણા કિસ્સાઓમાં ખરાબ સિબિલ સ્કોરના કારણે લોન અરજીઓ સીધી જ રિજેક્ટ કરી દેવામાં આવતી હતી અને ગ્રાહકોને તેનું કારણ પણ જણાવવામાં આવતું નહોતું, પરંતુ હવે જો તમારો સિબિલ સ્કોર ખરાબ હોય તો પણ બેંકે તમામ દસ્તાવેજો અને સંદેશા વ્યવહારના આધારે સ્પષ્ટ નિર્ણય આપવો પડશે। રિજેક્શનનું કારણ ગ્રાહકને જણાવાશે અને આરબીઆઈને રિપોર્ટ પણ કરાશે। નવા નિયમ મુજબ જો કોઈ બેંક તમારી લોન અરજી નકારે છે તો તેમણે એસએમએસ, ઈમેલ અથવા તો ફોન કોલ દ્વારા રિજેક્શનનું કારણ ગ્રાહકને જણાવવું જરૂરી છે। એટલું જ નહીં, બેંકોએ દર મહિને રિજેક્ટ કરાયેલી તમામ લોન અરજીઓનો રિપોર્ટ આરબીઆઈને પણ મોકલવો પડશે। આરબીઆઈ દ્વારા આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે જેથી બેંકો પોતાની મરજીથી લોકોને લોન આપવાનો કે પછી રિજેક્ટ કરવાનો મનસ્વી નિર્ણય ન લઈ શકે અને પારદર્શિતા જળવાઈ રહે। આ નવા નિયમથી સામાન્ય નાગરિકોને લોન મેળવવામાં ઘણી જ સરળતા પડશે અને બેંકોની મનમાની પર લગામ આવશે। આરબીઆઈ દ્વારા લેવાયેલો આ ઐતિહાસિક નિર્ણય ખરેખર આમ જનતા માટે એક મોટી રાહત સમાન છે। આ નવા નિયમથી લાખો લોકોને ફાયદો થશે જેઓ ભૂતકાળમાં નાની ભૂલો કે અણધાર્યા સંજોગોના કારણે ખરાબ સિવિલ સ્કોર ધરાવતા હતા, પરંતુ હવે તેમની આર્થિક સ્થિતિ સુધરી ગઈ છે। બેંકો દ્વારા રિજેક્શનનું સ્પષ્ટ કારણ આપવાની ફરજ અને આરબીઆઈને રિપોર્ટ કરવાની જોગવાઈથી ગ્રાહકોના હિતોનું વધુ સારી રીતે રક્ષણ થશે। તો વધુ અપડેટ્સ માટે જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।